નમસ્કાર, આપણો ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈથી અમારા સંવાદદાતા વિકાસ ચતુર્વેદી જણાવે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે ડભોઈ નગરપાલિકાની ચૂંટણીના ભણકારા વાગતા હોય, જેને પૂર્વ તૈયારી રૂપે પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર પ્રદેશ પંચના પ્રભારી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની હાજરીમાં ડભોઈ કોંગ્રેસ પક્ષના કાર્યકરો જે આગામી ચૂંટણીમાં ઉભા રહેવા રસ ધરાવતા આગેવાનોના મંતવ્ય સાંભળવા અને પોતાના વિચાર રજૂ કરવા મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં આવનારી ચૂંટણીમાં આયોજન રૂપે કયા પગલાં લેવા, ચૂંટણી રણનીતિ રચવા તથા અમુક મુદ્દાઓને લઈ નગરજનો નગરપાલિકાથી અસંતુષ્ટ હોય આગળ કયા પ્રોગ્રામ કરવા અને પ્રચાર ચર્ચા વિમર્શ કરવા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા રણનીતિ ઘડવામાં આવી હતી, જેમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર કાકા, કોંગ્રેસ પ્રદેશ પ્રભારી નવીન મામા, ભૂપેન્દ્ર પટેલ, ડોક્ટર જીમિત ઠાકર, કાંતિભાઈ મહેતા તેમજ કોંગ્રેસના કાર્યકરો તથા આગેવાનો હાજર રહ્યા હતા। આજે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે ડભોઈ નગરપાલિકાની ચૂંટણી આવનારા ટૂંક સમયમાં આવી રહી છે, તેની પૂર્વ તૈયારી રૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર એમની પ્રદેશના પ્રભારીની ઉપસ્થિતિમાં અહીંયા ડભોઈ નગરપાલિકાના જે કોઈ મુખ્ય આગેવાનો હોય, જે કોંગ્રેસના કાર્યકરો ચૂંટણી લડવા માંગતા હોય, એ લોકોને સાંભળવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી પ્રમુખ તરીકે હું પોતે આવ્યો છું, પ્રદેશના પ્રભારી શ્રી કે એમની લાગણી શું છે, આવનારી ચૂંટણીઓ કઈ રીતે આપણે કઈ વ્યૂહરચના કરીને જીતી શકીશું, એ બધા આયોજનને પૂર્વ ચર્ચા કરવા માટે આજે અમે ડભોઈ આવ્યા છે અને લોકોનો ઉત્સાહ ખૂબ સારો છે। એમના કહેવા પ્રમાણે પ્રજામાં બી ઘણો આક્રોશ છે એમના ભ્રષ્ટ ને ગેરવહીવટ સામે, જેમ કે કોરોનાની મહામારીમાં એમનો ભ્રષ્ટ ને પ્રાઇવેટ હોસ્પિટલોની લૂંટ હોય કે આ કૃષિ કાયદાઓના બી વિરોધમાં નાના નાના ગામડાઓના ટાઉન પ્લેસમાં જે નાના નાના વેપારી એ ખેડૂતની પેદાશોનું ખેડૂતો પાસે લઈ એમને અડધી રાતે જરૂર પડે પૈસા આપતા હોય, એ બધી આખી વ્યવસ્થા જે આ કાયદાઓમાં ખતમ થઈ જવાની છે, એપીએમસીઓ બંધ થઈ જવાની છે, એના વિરોધમાં લોકોનો નગરપાલિકાઓમાં બી આ વખતે ખૂબ ભારે રોષ છે અને અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ આવનારી ચૂંટણી બહુ ભારી બહુમતીથી જીતશે અને એનું આયોજન અમે કરવા માટે આજે ભેગા થયા છે। આભાર। ડભોઈ નગરપાલિકાની આગામી ચૂંટણી માટેના આયોજન રૂપે પ્રદેશ કોંગ્રેસ તરફથી અમને અહીંયા મોકલ્યા છે, અમે અહીંયા નિમાયા છીએ। ત્યારે સપ્ટેમ્બર મહિનાથી ડભોઈ શહેરમાં અમે લોકો ખાનગીમાં ફરીને પ્રજાનો વ્યૂ જાણ્યો છે। પ્રજા કોંગ્રેસ સાથે રહેવા માગે છે, કોંગ્રેસ સાથે છે, એટલે ફરીથી પણ અમે ડભોઈ નગરના નાગરિકોને વિનંતી કરીએ છીએ, આપ અમારી સાથે છો, અમને ભવિષ્યમાં આવનારી ચૂંટણીમાં પણ સહકાર આપશો એવા અમને આશા છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।